વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ લેક્ચરમાં આપણે ઉપગણ વિશે ચર્ચા કરી। તમે વ્યાખ્યાઓ લખી હશે અને યાદ રાખી હશે, બરાબર છે। ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ એક નાનકડો ટોપિક જોઈને પછી સ્વાધ્યાયની શરૂઆત કરીશું। તો બરાબર અહીંયા ધ્યાન રાખો, ઘાતગણ। તો ઘાતગણ કોને કહેવાય? આપણે ઉપગણ જોયું, બરાબર। લાસ્ટ લેક્ચરમાં આપણે ગણના ઉપગણ લખ્યા, બરાબર। તો સિમ્પલ છે, જો એટલે કે કોઈ પણ ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણને એનો શું કહેવાય? ઘાતગણ। બહુ ઈઝી, સિમ્પલ। કોઈ બી ગણ છે એના ઉપગણ લખી દેવાના અને ઉપગણોનો શું બનાવવાનો? ગણ। એને આપેલ ગણનો શું કહેવાશે? ઘાતગણ। ફોર એક્ઝામ્પલ અહીંયા જુઓ, આપણે કોઈ ગણ a માટે 1 2 એના ઉપગણો કયા કયા હતા? ઉપગણ તો કે ચાર ઉપગણ હતા, 1 2 1 2 and 5, ચાર થયા। તો આ ઉપગણોથી બનતો ગણ એને આપણે ગણ બનાવી દીધો। તો આને ગણ એનો શું કહેવાશે હવે? ઘાતગણ। સમજ પડી વિદ્યાર્થી મિત્રો? બરાબર। તો ઘાતગણનો સંકેત શું છે? p of a। આ ઘાતગણને આપણે p of a તરીકે લખી શકીએ, બરાબર। p of a માં દરેક ઘટક ગણ છે। હવે p of a માં કેટલા ઘટકો આવ્યા? 4। એ ચારે ચાર ગણ છે? હા, જો ચારે ચાર ગણ સ્વરૂપે છે, દેખાય છે? ચાલ, બીજું અહીંયા જુઓ, જો n of a, અને શું વંચાશે વિદ્યાર્થી મિત્રો? n of a આ શું દર્શાવે? n of a ગણ એમાં રહેલા ઘટકોની સંખ્યા, બરાબર। n of a નો મતલબ શું થાય? ગણ એમાં રહેલા ઘટકોની સંખ્યા, સ્મોલ n આવે આગળ, એવું સમજવાનું, ઘટકોની સંખ્યા દર્શાવે, બરાબર m। એટલે કે જો ગણ એમાં રહેલા ઘટકોની સંખ્યા m હોય, બરાબર, તેવો કોઈ ગણ a હોય તો એનો p of a, એટલે કે p of a એટલે ઘાતગણ, એનો p of a એટલે ઘાતગણની સંખ્યા। તો એની ઘાતગણની સંખ્યા આપણે જાણવી હોય તો 2m વડે આપણે જાણી શકીએ, બરાબર। એટલે કોઈ પણ ગણ a માટે એમાં કેટલા ઘાતગણો રહેલા છે, બરાબર, એની સંખ્યા જાણવી હોય તો 2m સૂત્ર વડે જાણી શકીએ, જ્યાં m એ જે ગણ નો આપણે ઘાતગણની સંખ્યા ગોતીએ છીએ એના ઘટકોની સંખ્યા આવશે। સમજ પડી વિદ્યાર્થી મિત્રો? હવે આના માટે હું તમને પૂછું કે ભાઈ આના ઘાતગણના ઘટકોની સંખ્યા શું થશે, બરાબર? તો આના માટે n of p of a બરાબર 2 કેટલા સભ્યો છે? 2 એટલે 4, 1 2 3 4 થયું, સિમ્પલ। એટલે ઘાતગણનો સંકેત યાદ રાખજો, p of a, અને ઘાતગણમાં રહેલા સભ્યોની સંખ્યાનો સંકેત n of p of a, અને એનું સૂત્ર શું થશે સંખ્યા ગોતવા માટેનું? 2m, જ્યાં m ગણમાં રહેલા સભ્યોની સંખ્યા। રેડી? ચાલો, ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાય 1.3 તરફ આગળ વધી જઈએ। બરાબર ધ્યાન રાખો, શું કહે છે? પહેલી સૂચના વાંચો કે નીચેના વિધાનો સત્ય બને તે રીતે, બરાબર, ખાલી જગ્યા છે એ ખાલી જગ્યામાં ઉપગણ અથવા ઉપગણ નથી, બરાબર, એવા સંકેત આપણે મૂકવાના છે। ચાલો, તો પહેલી ખાલી જગ્યા અહીંયા જો 2 3 4, ખાલી જગ્યા 1 2 3 4 5। તો જુઓ 2 3 4 આની અંદર આવી જાય છે? હા। તો આ ગણ આનો ઉપગણ થશે? હા। તો વચ્ચે શું આવશે? સબસેટ। બહુ ઈઝી। અહીંયા જુઓ સેકન્ડ abc, ખાલી જગ્યા bcd, તો આ ગણ આનો ઉપગણ થશે? નહીં। શું કામ? અહીંયા ગણમાં a છે, અહીંયા નથી, તો અહીંયા શું આવશે? ઉપગણ નથી। ચાલો, ત્યારબાદ 3 ગુણધર્મ સ્વરૂપે ગણ આપેલો છે x, જ્યાં x એ તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી છે। આ કોઈ એક ગણ છે, ઈ ધોરણ 11 નો વિદ્યાર્થી દર્શાવે છે। એટલે સામે ગણ કયો છે? x એ તમારી શાળાનો વિદ્યાર્થી છે, બરાબર। હવે ધોરણ 11 નો વિદ્યાર્થી ઈ શાળાનો વિદ્યાર્થી કહેવાય? આ કહેવાય જ, એટલે અહીંયા શું આવશે? ઉપગણ, બરાબર। ત્યારબાદ x સમતલમાં વર્તુળ છે। હવે સમતલ એટલે હવે બોર્ડ એક સમતલ કહેવાય, બરાબર। x એ સમતલનો વર્તુળ છે, ગમે ત્યાં વર્તુળ હશે, ગમે એટલા વર્તુળ હશે, બરાબર। અને અહીંયા શું કીધું? x એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યાનું વર્તુળ છે। જો અહીંયા ફિક્સ કીધું 1 એકમ ત્રિજ્યાનું વર્તુળ છે,
હવે અહીંયા કીધું સમતલમાં વર્તુળ છે. હવે એ એક એકમનું હોય, એ તો ગમે તે હોઈ શકે, 2 નું હોઈ શકે, 3 એકમનું હોઈ શકે. બરાબર? તો શું આ ગણાનો ઉપગણ થશે? નહીં થાય. અહીંયા શું આવશે? is not subset. ચાલો ત્યારબાદ એક છે સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ આ સમતલ છે, એમાં કોઈ એક સમબાજુ જેની ત્રણેય બાજુ સમાન છે એવો કોઈ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. બરાબર? અને સામે ગણ કયો છે? એક છે આ જ સમતલનો ત્રિકોણ છે. તો આ સમતલમાં સમબાજુ ત્રિકોણ હોઈ શકે? હા, હોઈ શકે. બરાબર? તો અહીંયા શું આવશે? સબસેટ. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ચાલો તો આ પ્રશ્ન 1 માં બાકીના જે છે એ તમે સ્વાધ્યાયમાંથી જાતે કરી લેજો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો. ચાલો પ્રશ્ન 1, AB ગણ છે, એ ઉપગણ નથી BCA. હવે આ વિધાન સત્ય છે કે અસત્ય? તો AB આની અંદર છે, અહીંયા A અને B છે, તો આ તો ઉપગણ થવો જોઈએ ને. અહીંયા ના પાડી છે નથી, તો આ સત્ય છે કે અસત્ય? સિમ્પલ, અસત્ય છે. કારણ શું? કારણ કે AB એ ઉપગણ છે. શું થશે? BCA. સિમ્પલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, AE ઉપગણ છે. X એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો સ્વર છે. બરાબર? હવે અહીંયા જુઓ, X એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો સ્વર છે, તો આ ગુણધર્મની રીતને યાદની રીતમાં ફેરવો તો અહીંયા શું આવશે? આપણે આગળ જોઈ ગયા છીએ A E I O U. તો AE ઉપગણ A E I O U થશે આ. તો આ સિમ્પલ, સત્ય. બરાબર? ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 જુઓ. ગણ અહીંયા જુઓ, જો બરાબર ધ્યાન રાખો. અહીંયા ગણ A ઉપગણ છે ABC. બરાબર? હવે અહીંયા ધ્યાન રાખો, આ ગણની અંદર A છે એમાં રહેલો છે, આ છે, તો આ વિધાન સત્ય થશે, આ સત્ય થશે. તો આ શું છે? સત્ય છે. ચાલો હવે જુઓ અહીંયા નેક્સ્ટ પાંચમું, ગણ A belongs to ગણ ABC. તો આ સત્ય છે કે અસત્ય? અસત્ય. શું કામ? belongs to ફક્ત ઘટકને ગણમાં દર્શાવવા માટે વપરાય છે. કોને? ઘટકને ગણમાં દર્શાવવો હોય. બરોબર? અહીંયા જો આમ હોય ફક્ત A belongs to ABC, તો આ સત્ય થાય, કેમ કે એ ઘટક છે. ઘટકને ગણમાં દર્શાવવા માટે belongs to વપરાય. બરોબર? અને ગણને ગણમાં દર્શાવવા માટે શું વપરાય? ઉપગણ. તો અહીંયા ગણને ગણમાં દર્શાવવા માટે belongs to આવ્યું છે, એટલા માટે આ વિધાન કેવું થશે? અસત્ય. તો આનું સત્ય વિધાન એ ઉપરનું છે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવ્યો? ચાલો અહીંયા જુઓ નેક્સ્ટ છઠ્ઠો પ્રશ્ન. અહીંયા શું કીધું? x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ચાલો 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક 1 2 3 સોરી યુગ્મ એટલે બે કી સંખ્યા આપણે લેવી પડશે. 2 બરોબર, 4 6 કરતા નાની કીધી છે, તો 2 અને 4 જ આવશે યુગ્મ પ્રાકૃતિકમાં. પડી? ચાલો અહીંયા શું કીધું? x એ 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા છે. હવે 36 ના અવયવ વિદ્યાર્થી મિત્રો પણ 36 ના અવયવમાં શું આવશે? પણ છાયા 36, તો અહીંયા 3 દુ 6 3 દુ 6 બરાબર. અને હજી અવયવમાં 36 એકા 36 આવશે. બરાબર? તો એના અવયવ કયા કયા થશે? 36 નો અવયવ હોય તો એક તો 2 3 બરાબર, 6 આગળ 1 આવશે અને છેલ્લે 36 આવશે. બરાબર? 12 પણ આવી શકે. કેટલા આવી શકે? 12. પણ એ ઓલરેડી આપણે આની અંદર લઈ લીધા છે એટલે લેવાની જરૂર નથી. 36 તો આનો ઉપગણ થશે? નહીં થાય. બરાબર? કેમ કે 4 જે છે એ 4 આની અંદર સોરી 1 2 3 36 બરાબર, એટલે એ આની અંદર આવશે નહીં. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. તો પ્રશ્ન નંબર 3 માં શું કીધું છે અહીંયા? બરોબર ધ્યાન રાખો. પ્રશ્ન નંબર 3 માં a બરાબર 1 2 એ ગણની અંદર 3 4
બરોબર, જેમ 1 છે એ ઘટક છે, 2 છે ઘટક છે, એમ 3 4 એ કોઈ ગણની અંદર છે પણ આખો એક આ ઘટક જ છે, અને 5 તો નીચેના વિધાનો પૈકી કયા વિધાનો અસત્ય છે અને શા માટે એ જણાવો. તો 3 4 બરોબર, પહેલું છે નીચેના વિધાનો પૈકી કયા વિધાનો અસત્ય છે અને શા માટે. ચાલો પહેલું અહીંયા જોઈએ. તો 3 4 ગણની અંદર છે ઉપગણ છે a. હવે મેં હમણાં જ કીધું 3 4 ઈ ગણની અંદર છે આખું એક ઘટક સ્વરૂપે છે. તો આ શું છે? ઘટક. તો ઘટક ને ગણમાં દર્શાવવું હોય તો હમણાં આપણે વાત કરી એમ બિલોંગ્સ ટુ વપરાય, ઉપગણ વપરાશે નહીં. બરોબર, તો આ વિધાન સત્ય થશે કે અસત્ય? અસત્ય. કારણ શું? કારણમાં આપણે કહી શકીએ 3 4 એ ઘટક છે, બરાબર, અને ઘટકને દર્શાવવા માટે આપણે belongs to વાપરીએ છીએ, belongs to a. ઈ સત્ય થશે. એટલે a અહીંયા નીચે જુઓ a છે, તો આ શું છે? સત્ય. બરાબર. હવે 3 4 નો ગણ જે ઘટક સ્વરૂપે હતો એને પાછો ગણની અંદર મૂકી દીધો અને હવે કીધું ઉપગણ છે એ, તો આ શું સાચું થશે? આ વિદ્યાર્થી મિત્રો, આ હવે સત્ય થશે. સમજ પડી? પહેલા ફક્ત ઘટકને ઉપગણ દર્શાવ્યો હતો, હવે ઈ ઘટકને ગણમાં દર્શાવી દીધો અને ઉપગણ ટુ a કીધો એટલે એ સત્ય થશે. ચલો 1 belongs to a, તો અહીંયા અંદર જુઓ 1 એમાં છે, આ છે, તો આ શું થશે? સત્ય. 1 to 5 ઉપગણ a, તો અહીંયા જુઓ 1 to 5 ઉપગણ a, તો 1 to 5 એટલે આના ઉપગણોની યાદી કરો તમે, તેમાં 1 to 5 આવી શકે? વિચાર કરો, આ આવી શકે, તો ઉપગણ છે, તો આ શું થશે? સત્ય. હવે અહીંયા કીધું હોત belongs to, તો સત્ય થાત નહીં. ચાલો 5 એટલે ખાલી ગણ, તો ગણ belongs to ગણ a શક્ય છે નહીં, કેમ કે ગણને ગણમાં દર્શાવવા હાટુ ઉપગણ નો સંકેત હોવો જોઈએ. અહીંયા belongs to છે એટલે અહીંયા શું થશે? અસત્ય. કારણ શું? 5 ઉપગણ છે a, એવું થશે. બરોબર, તો એ જુઓ અહીંયા આગળ એક્ઝામ્પલ છે જ 5 ઉપગણ a, એટલે આ શું થશે? સત્ય. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ચાલો નેક્સ્ટ, ગણને પાછો ગણમાં દર્શાવો. ગણ છે એને ગણમાં દર્શાવો અને ઉપગણથી એ કીધું છે, તો એ સત્ય થશે? નહીં થાય, આ શક્ય જ નથી. બરાબર, એ આ ગણ માટે આ શક્ય નથી, કેમ કે આ ગણનો ઉપગણ ફક્ત 5 કહેવાશે, પણ 5 ને બી પાછો ગણમાં મૂકો એટલે એ સત્ય નથી. બરાબર, વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ પ્રશ્ન નંબર 4 ઉપર ધ્યાન આપો. પ્રશ્ન નંબર 4 માં શું કીધું છે કે નીચેના ગણોના ઉપગણો લખો. તો અહીંયા ગણ a એનો ઉપગણ આપણે લખવાનો છે. ગણની અંદર એક જ સભ્ય છે, તો ગણ પોતે જ પોતાનો ઉપગણ છે, ખાલી ગણ હરેક ગણનો ઉપગણ છે, એટલે એના ઉપગણ ફક્ત શું થશે? 2. કઈ રીતે? તો ઉપગણની સંખ્યાનું સૂત્ર યાદ કરો વિદ્યાર્થી મિત્રો. ઉપગણની સંખ્યા આપણે દર્શાવવી હોય તો 2n, બરોબર, n એટલે સભ્યની સંખ્યા, ગણમાં કેટલા સભ્યો છે? n, 2 એટલે 2, તો 2 એના ઉપગણ આપણને મળી ગયા. ત્યારબાદ બીજો અને ત્રીજો દાખલો આપણે આગળ જોયો છે, એ ટાઈપનો જ છે, તમે જાતે કરી શકશો તો જાતે કરજો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 બરાબર જોજો. પ્રશ્ન નંબર 5 માં શું કહેવા માંગે છે? પ્રશ્ન નંબર 5 જો વિદ્યાર્થી મિત્રો કે જો a બરાબર 5 હોય તો p ઓફ a ને કેટલા ઘટકો હશે? p ઓફ a એટલે આપેલા ગણનો શું કહેવાય? ઘાતગણ. તો ઘાતગણની વ્યાખ્યા યાદ કરો. આપેલા ગણના ઉપગણથી બનતા ગણને શું કહેવાશે? ઘાતગણ. તો એ ઘાતગણના આપણે ઘટકો લખવાના છે, એટલે કે એમાં કેટલા ઘટકો રહેલા છે એ આપણે જોવું હોય. અહીંયા તો ઘટકોને દર્શાવતો સંકેત અહીંયા લખ્યું છે, એનો p ઓફ a, બરાબર છે, તો એનો p ઓફ a એમાં કેટલા ઘટકો હશે એને દર્શાવવા માટેનું સૂત્ર 2m, જ્યાં m આપેલા ગણમાં રહેલા ઘટકોની સંખ્યા. તો આપેલા ગણમાં કેટલા ઘટકો રહેલા છે?
કેટલા રહેલા છે હવે જુઓ અહીંયા 5 એટલે 5 છે તો 5 એ શું દર્શાવે ખાલી ગણ હવે ખાલી ગણ હોય તો એની અંદર કોઈ સભ્ય હોય ન હોય a બરાબર 5 એટલે ખાલી ગણની અંદર કોઈ સભ્ય હોતો નથી એટલે એની અંદર કોઈ સભ્ય નથી એટલે m ની જગ્યાએ શું આવશે 0 એટલે અહીંયા શું થશે 2 2 ની 0 ઘાત એટલે શું થશે કોઈ પણ ની 0 ઘાત એટલે જવાબ શું આવશે 1 બરોબર એટલે એના ઘાત ગણમાં કેટલા સભ્યો રહેલા હશે 1 એટલે ફોર એક્ઝામ્પલ તમારે આનો ઉપગણ લખવો હોય તો એનો ઉપગણ શું થશે 5 જે છે એને આપણે શેમાં દર્શાવવો પડશે ગણમાં આ 5 નો શું થશે ઉપગણ સમજ વિદ્યાર્થી મિત્રો એટલે આ જે છે આને આપણે એઝ અ p ઓફ a તરીકે બી કહી શકીએ p ઓફ a 5 તો ગણની અંદર એક ઘટક રહેલો છે એ આપણે ઉપર જોયું સમજ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે જે શીખ્યા બેટા હવે આ પ્રશ્ન 1 માં જે બાકી હોય તમે કરી નાખજો પ્રશ્ન 2 માં આ પહેલો બીજો બરાબર ચોથો પાંચમો છઠ્ઠો સોરી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન બાકી છે આઈ થિંક x એ 36 ના અવયવ સોરી હા x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે એ શું આ 36 ના અવયવ નો યુગગણ થાય છે કે નહીં તો 36 ના અવયવ બરાબર તો 36 ના અવયવ કેટલા થઈ શકે તો અહીંયા જોયું આપણે 6 બરાબર 3 2 6 હોઈ શકે અહીંયા બીજું 9 ચોક 36 થાય બરાબર 12 13 36 થાય બરાબર 36 એકા 36 થાય તો એના અવયવો તરીકે તમે કયા લખી શકો 1 2 3 4 બરાબર 6 9 12 36 એટલે એના શું થઈ જશે અવયવો તો જો 2 અને 4 આનો ઉપગણ છે 2 અને 4 આ એમાં આપેલો છે બરાબર તો આ શું થઈ જશે સત્ય છે ચાલો સમજ પડી વિદ્યાર્થી મિત્રો આમાં બી 1 2 3 4 5 નથી અહીંયા જુઓ બરાબર 6 છે અને બાકીના જે ઘટે છે એ એક્સરસાઇઝમાંથી જોઈ તમે જાતે કરી લેજો અહીંયા મેં જાતે આપેલા જ છે આ પ્રશ્ન પૂરો છે તો આ સાથે આપણે આ સ્વાધ્યાયને અહીંયા પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું વંદે માતરમ